કંઠ કમળમાં આપજો વાણી શોધ વિચાર આઈએ હનુમાનજી પધારીએ મહિમા ગાઉં મતિ અનુસાર પ્રેમ સહિત હૃદય આસન ધરું પધારો પવન સિયાવર રામચંદ્ર પ્રસન્ન રહો. લોકાવિરામં રણરંગ ધીરમ રાજી નેત્રમ રઘુવંશ કારુણ્ય રૂપમ કરુણા કરંતમ ચંદ્રમ શરણં દ્વારિકાન દેવળે ત્રિલોકી તારણહાર રામ રમાપતિ રામદેવ જય જય કૃષ્ણ મુરારી
અમર એ ધાણી પધાર્યા અજમલ ધર્મ રક્ષવા કારણે લીન મનો કષ્ટહરણ મંગલ કરણ અશરણ શરણયાદા તુવરા કોડ તરન દણિયા પલિયો રામ રણ છોડ અને રામ દે તીનો એક સ્વરૂપ ગુરુલાલ કહે ભાવે ભજો નહીં જુદા કોઈ રામદેવ રક્ષા કરો હરો સકલ સંતા સુખ કરતા સમરથ ધણી જપમું નિરંતર જપું સર્વવ્યાપી સમર્થ સદગુરુ સાહેબ પ્રસન્ન રહો નકળંગ ભગવાન પ્રસન્ન રહો શ્રી રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો શ્રી બાલકૃષ્ણ ભગવાન પ્રસન્ન રહો દ્વારિકાધીશ પ્રસન્ન રહો અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો નવલેશ્વર મહાદેવ પ્રસન્ન નકળંગ મહાદેવ પ્રસન્ન રહો અન્નપૂર્ણા
અવતારમાં પ્રસન્ન પૃથ્વી માતા પ્રસન્ન રહો, ભારત માતા પ્રસન્ન રહો, ગૌ માતા પ્રસન્ન માતા પિતા પ્રસન્ન જગાબો પ્રસન્ન રમતે રામ પ્રસન્ન નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર બાપા જય જય સીતારામ બાપા જય જય સીતારામ સીતારામ સત્સાહેબ પ્રસન્ન રહો. पायो में प्रेम प्रसाद ए मारा गुरुजीना हाथથી પ્રેમ પ્રસાદ મારા ગુરુજીના पायो में प्रेम प्रसाद ए मारा गुरुजीना हाथથી આયો મે પ્રેમ પ્રસાદ મારા ગુરુજીના હાથથી आयो अमीनो वोडकार एना प्रतापથી આવ્યો અમીનો યોડકાર એના પ્રતાપથી देह देवड़ो मावालो पोते बिराजे દેવ દેવળમાં વાલો પોતે બિરાજે देह देवड़ो मावालो पोते बिराजे દેવ દેવળમાં વાલો પોતે બિરાજે नाभि कमळમાં નકળંગ રૂપે નાભી કમળમાં નકળંગ રૂપે નાભિ કમળમાં નકળંગ રૂપે નાભી કમળમાં નકળંગ રૂપે ચૌદિશયનો રણુકાર બોલે બહુ નામથી ચૌદિશેનો રણકાર બોલે બહુ નામથી ચૌદિશયનો રણુકાર બોલે બહુ નામથી ચૌદિશેનો રણકાર બોલે બહુ નામથી પાયો મેં પ્રેમ પ્રસાદ એ મારા ગુરુજીના હાથથી આયો મે પ્રેમ પ્રસાદ મારા
નવ દ્વારે નમણું કરે છે નવ નવ દ્વારે નમણું કરે છે દસમે દ્વારે નાનું રજ રે છે દસમે દ્વારે નૂરજ રહે છે દસમે દ્વારે નાનું રજ રે છે દસમે દ્વારે નૂરજ રહે છે સ્વયં જ્યોતિનો પ્રકાશ બીજ પૂનમથી સ્વયં જ્યોતિનો પ્રકાશ બીજ પૂનમથી આયો પ્રેમ પ્રસાદ મારા ગુરુજીના હાથથી આયો મેં પ્રેમ પ્રસાદ મારા ગુરુજીના હાથથી આવ્યો અમીનો ઓડકાર એના પ્રતાપથી આવ્યો યમીનો અધિકાર એના પ્રતાપથી સાત ભૂમિકાના સતના શિખરે સાત ભૂમિકાના સતના શિખરે મેરુદંડ પર ને જો ફરું કે 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 અખંડ ધણીનો આધાર નામ વચન અખંડ ધણીનો આધાર નામ વચનથી પાયો મેં પ્રેમ પ્રસાદ મારા ગુરુજીના હાથ આયો મેં પ્રેમ પ્રસાદ મારા ગુરુજીના હાથથી આવ્યો અમીનો ઓડકાર એના પ્રતાપથી આવ્યો યમીનો અધિકાર એના પ્રતાપથી મૂળ કમળમાં પરાના ઘરમાં મૂળ કમળમાં પરાના ઘરમાં બોલે બોલાવે શ્રવણ નયનમાં બોલે બોલાવે શ્રવણ નયનમાં વસ્ત્ર હે મૂળદાર એના વિશ્વ
વિશ્વાસ છે મસ્ત રહે મૂળદાસ એના વિશ્વાસથી. આવડો વિશ્વાસ બીજો કોણ આપે આવડો વિશ્વાસ બીજું કોણ આપે. આવે ને જાય એને કોણ રોકે રે જીવ આવે ને જાય એને કોણ રોકે રે. શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. બોલી અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો. ધન્ય હો નકળંગ ધામ અવરુડા પવિત્ર સત્સંગના દ્વાર સુધી પધારેલા આપ જિજ્ઞાસાવાળા સમજણા સત્સંગી આત્માઓ આપ સૌના હૃદયમાં આપના ઈષ્ટદેવ આપના ગુરુદેવ એમના પ્રત્યે આપનો જે વિશ્વાસ છે આ વિશ્વાસ દિન પ્રતિદિન વધુ દૃઢ થતો જાય એવા વિશ્વાસને હું હૃદયપૂર્વક વારંવાર પ્રણામ કરું છું. પ્રણામ પ્રણામ. સેવા સમિતિ આપ સૌને વધુ રાજીપો આપવા પ્રયાસ કરે છે. આપ સૌને આદર સન્માન અને સ્વાગતથી આવકારે છે. ખૂબ જ ભાવ ભર્યા સૌને જય સીતારામ. બાપા સીતારામ. કેવું સરસ બોલો છો. ધ્યાનવાળા તો બોલતાય નથી કારણ કે હજી છેટા છે. માંડવા વાળા તો બોલો જય દ્વારકાધીશ. હા હવે પ્રસાદ કઈક વ્યાજબી મળ્યો હોય એવું લાગે છે. જય રણછોડ. છેલ્લે છેલ્લે બેઠા એને ભાગવા થાય એટલે જય રણછોડ. એવું નહીં કરો તમે, એવું નહીં કરો. જય સાંઈરામ, જય ગોપાલ, જય સચ્ચિદાનંદ, જય યોગેશ્વર, નમો નારાયણ, જય સ્વામિનારાયણ, જય રામદેવજી, જય બાબેરી. કેવું સરસ તો બોલો છો. જય માતાજી. આદેશ જીનામ જીનામ. જય ભારત, જય ગુજરાત, જય જવાન, જય કિસાન, જય ગૌ માતા, જય નકળંગ, જય નજાધારી. અરે 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 ભગવાન મધ્યાહન સમયે આપણે જેની ચર્ચા કરતા હતા એવા ભગવાન એક વિજય પ્રાપ્ત કરે છે. માતાઓ સજનો, આ મેલી વિદ્યાવાળા જેટલા જુલ્મી હતા, ત્રાસવાદી હતા, અત્યાચારી હતા, બાળકોનું બલિ ચડાવતા હતા,
આ બધાનો વિધ્વંસ ભગવાને એકલા હાથે કર્યો છે. એકલા હાથે, કોઈ સૈન્યની મદદ નથી માંગી. ક્યાં કોણ શું કરે છે આવું કઈ ભગવાને પૂછ્યું જ નથી. ક્યાં કોણ છે, કેવી રીતે શું કરે છે, એની પાસે કેટલો દારૂ ઘોડો છે, કેટલા હથિયાર છે, એની ભેડું કોણ છે, કોઈ ચર્ચા જ નહીં. અને ભગવાનને એવી કોઈ ચર્ચા કરવાની જરૂર જ ન લાગી નહીં. આવડો મોટો આ મેલી વિદ્યાવાળાનો ત્રાસ, એમાંથી રામદેવજી મહારાજે જ્યારે મુક્તિ અપાવી ત્યારે ચારે બાજુ લોકોના હૃદયમાં રામદેવજી બાબા પ્રત્યે એટલું સદભાવ થયો. દૂર દૂર સમાજથી દૂર ફેંકાયેલા, જેની પાસે કાંઈ નથી અને સમાજમાં જેનું કોઈ નથી, આવા વ્યસનીઓ, વેરભાવ વાળા, વાદ વિવાદ વાળા, કુસંગીઓ એક છેવાડે પહોંચી ગયા. પોતાના સ્વભાવ ન મૂક્યા, બધું જાતું કર્યું પણ સ્વભાવ છોડ્યા નહીં. વાદીલા, વેમીલા, હઠીલા, કંકાસ, કજિયાખોર, આ બધા ઉપર ભગવાન નકળંગ મહારાજે એવી તો મહેર કરી, એવી દયા કરી, એ બધાને એને પોતાના બનાવ્યા. એ તમારું કોઈ ન હોય તો તમારો હું છું, આવો આવો આવો. બધાને આવકારો મળ્યો. માતાઓ, સજનો, જ્યાં ચારે બાજુથી તિરસ્કાર, દૂર જાઓ, અને બહાર કાઢો, આવા જે હતા એની બધાને ભગવાને પોતાના બનાવ્યા. આવો આવો, તમે મારા છો, મારા છો. કરુણા કરી, કૃપા કરી, બધાની માથે રહેમ કરી, છાયા કરી, બધાને પોતાના બનાવ્યા. ચારે બાજુ લોકો ભગવાનને જોયા નથી તોય રામાપીરના વિચારો સાંભળે છે તો બધાના હૃદયમાં એ વિચારો એવા ઘર કરી જાય છે. શું ઘર કરી જાય કે રામો પીર જેમ રાજી રહે એમ આપણે રેવાય, આપણો ભગવાન રાજી રહે એમ રેવાય, એવી રીતે રેવાય. આપોઆપ વ્યસનું છોડવા માંડ્યા, આપોઆપ કજિયા કંકાસ એના સમાધાનો થવા માંડ્યા. એવી મોટી આપત્તિઓમાંથી ભગવાન બધાને ઉગારે છે. આવો મહિમા ચારે બાજુ ફેલાઈ ગયો. ચારે બાજુ લોકોના ટોળે ટોળા ભગવાનની યાત્રાએ, ભગવાનના દર્શને, ભગવાનની માનતાઓ પૂરી કરવા, બાધાઓ કરવા દોડી દોડીને આવવા લાગ્યા. હાજી, પણ થોડાક વિરોધીઓ છે. એકાદ બે નમૂના જોઈ લઈએ વિરોધીઓ કેવા હોય. બહેનો, માતાઓ, આ લગ્નનો માંડવો આડો આવે છે એટલે તમે કથા એ સાંભળો છો અને તમારા ઘરની કથા કરો છો. એવા બહુ વાતોડિયા હોય ને પાછળ મૂક્યા હો ને, કઈ વાંધો ને, બેસો બેસો. તમારું ખૂટી ગયું હોય તો કહેજો, અમારું ચાલુ કરીએ. એ મોટી બેન, હા બસ. એક બે વિરોધીઓને જોઈ લઈએ કે વિરોધ શું કામ કરે છે.
વિરોધ, અને લગભગ બધા વિરોધીઓ આપણા પોતાના જ હોય. અંગતમાં અંગત રાતથી ભેળા રહેવા વાળા હોય એ જ વિરોધ કરતા હોય. અહીંયા કઈ બોલે અનુવા જઈને કઈ બોલે, અહીંયા કઈ કે વાંચે ને કઈ કે. આવા તમારી આજુબાજુમાં છે, પણ તમે એમાં ગફલત વાળા, તમને ખબર નથી કે કોકની નિંદામાં ભાગ નું લેવાય. આજે જો એ આપણી નિંદા કરે છે, કાલે કોકની નિંદા આપણને કહે છે, એનો સ્વભાવ નિંદક, એ નિંદકના સ્વભાવથી દૂર રહેવું, એવું સંતોએ કીધું છે. મારું કેવું ન માનતા હો તો મને કઈ વાંધો નથી. સંતોનું કેવું તો તમારે માનવું જોઈએ. એ લોકોએ તો આમ સિક્કા મારીને કીધું, સિક્કા. નિંદા સમૂહ નહીં, કૃષ્ણ સમાન નહીં દેવતા, અને નિંદા સમૂહ નહીં પાપ. એટલે એનાથી દૂર રહેવું, દૂર. આગુ ભાગી ન જાવું, પણ એને આપણી અંદર આવવા ન દેવું, એને બહુ સન્માન નું દેવું. એને વળી ગાદલી પાથરી દો, એને વળી ચા પાણી કરો. એ કે ચા નથી પીતો તો વળી આઈસ્ક્રીમ લઈ આવો. આવો નિંદકને પોષણ વાળો દાવો ન કરવો. આમ મોટા પુરુષો કહે છે, તમારે ધ્યાનમાં લેવું જોઈએ. હા, નજીકના નિંદાખોર, એકદમ નજીકના. તુવર વંશમાં નજીકના સગા થાય એવા જાંબાસરના જાંબાજી મહારાજ રામદેવજીની બહુ નિંદા કર્યા કરે, બહુ નિંદા કરે. અતિ નિંદા કરે. શું નિંદા કરે? હવે કાલ સવારના એ તુવરના છોકરામાં શું ભાળી ગયા છો, બધા એની પાછળ લાગ્યા છો. જય રામાપીર, જય રામાપીર, જય રામાધી, જય રામાધણી, જય રામા. આવું શું કર્યા કરો છો? એ કોક અમારી પાસે આવીને તો બેસો. અમે 80 વર્ષના અનુભવી, અમારી વાતો તો સાંભળો, અમારો સત્સંગ તો સાંભળો. આમ જાંબાજી રાડા રાડી કરે અને રામદેવજીની નિંદા કરે. પણ લોકોના ટોળા એ તો રામદેવજી રામદેવજી કરતા હાલ્યા જાય છે, કોઈ કોઈનું સાંભળતા નથી. જાંબાજી મહારાજને વિચાર થયો કે આ તુવરના છોકરામાં આવી બધી શું કરામત છે કે આ લોકો કોઈ આ સાંભળતા નથી. અરે મુવા, બાર ગામના ન સાંભળે તો કઈ વાંધો નહીં, પણ આપણા મારા રાજમાં આ જંબાસર ગામના અહીંનો હું રાજનો રાજા છું, તોય મારા ગામના ભાગે મારા ગામના રામદેવજી રામદેવજી કરતા ઉપડે છે. એટલે ને રીસ ચડી. પણ રામદેવજીને એક વખત જોઈ લઉં, પછી મને ખબર પડે કે રામદેવજીમાં એવી તે શું કરામત છે. જાંબાજી મહારાજ એટલા અભિમાનના ડુંગર ઉપર બેઠા હતા કે કોઈ વાતે નીચે ઉતરી શકે નહીં, હળવા થાય નહીં ને કોઈને મળવા જવા
પાય નહીં. હળવા મળવા નથી કીધા આપણે, હળી મળીને રહીએ. હળી એટલે હળવા, મળી એટલે પછી પોતાના માની. ગજબની ઘટના. જાંબાજી મહારાજે એક મોટું તળાવ હતું, તળાવને રંગ રોગાન કર્યો. જાંબાજી મહારાજે એક બાનું ગોત્યું કે આ તળાવના ઉદ્ઘાટનમાં રામદેવજીને તેડાવું, પછી એ તુરના છોકરાની પીરાય હું જોઈ લઉં. ભગવાનને તો નિમંત્રણ મળ્યું છે મોટી બેન, નિમંત્રણ ભગવાન વાંચી રહ્યા છે. એ ભાઈ, નિમંત્રણ વાંચતા વાંચતા ભગવાનની કાગળિયામાંથી દુર્ગંધ આવવા માંડી. એ લખેલું નિમંત્રણ, એમાં દુર્ગંધ આવવા માંડી. શું? અરે આ તો ઈર્ષાનો કાગળ લખ્યો. ઈર્ષાનું વેર વાળવા માટે આવો કાગળ લખ્યો છે. અવડા મોટા રાજનો સત્તાધીશ રાજા, અને એ રાજાની આંખમાં બીમારી હોય તો પ્રજા શું કરે બિચારી? કોણ? રાજા માંદો, આંખનો બીમાર, સારું જોઈ ન શકે એવો અદેખો. પણ રાજાને કોણ કે મહારાજ? એ મહારાજ તમે ન જાઓ તો કઈ નહીં, અમને તો રામદેવ પાસે જવા દો મહારાજ. પણ દેખો રાજા, કોઈને ખબર પડે તો એની સજા કરે કે અહીંયા તારા બાપનું શું દાટ્યું હતું, અહીં અમારામાં શું ઘટે જ. આવા નિમ્ન કક્ષાના વિચારો સજનો માતાઓ. જાંબાજી મહારાજના આમંત્રણને રામદેવજી મહારાજે સ્વીકાર્યું. શું કામ? કે આંખની બીમારી ભગવાન કે હું નહીં મટાડું તો કોણ મટાડશે? આવ્યા, માન સન્માન આપ્યું છે જાંબાજી મહારાજે. એ મોટા મોટા તંબુ લગાડ્યા છે. કેટલાય પોતાના જાણીતા સંબંધીઓ, અધિકારીઓ, કર્મચારીઓ એવા ઘણાને બોલાવ્યા, પોતાના ભક્તો. રામદેવજી મહારાજને યથાઉચિત સન્માન આપી બિરાજિત કર્યા. જાંબાજી મહારાજ કહેવા માંડ્યા કે આવડું મોટું આ તળાવ છે, આ તળાવની દિવાલમાં અમે આટલું તો શીશું નાખ્યું, મજબૂત કરી છે. આ નકશીકામ આટલો ટાઈમ ચાલ્યું, આટલી એની ગહેરાઈ, આટલી એની પહોળાઈ. જાંબાજી મહારાજની બધી વાત ભગવાન સાંભળે છે. હવે ભગવાન બોલ્યા, મહારાજ તમારું તળાવ તો મજબૂત બહુ છે, કારીગરી અને નકશી વાળું છે, લાંબુ ચોડું મોટું છે. કિંતુ આ તળાવમાં પાણી પીવાય એવું નથી. અમને કદી ઈર્ષાની જ વાસ આવે છે. ભગવાને કહ્યું પાણી પીવાય એવું નથી, તળાવ તો સારું. જાંબાજી મહારાજ કહે પાણી પીવાય એવું ન હોય તો આટલો બધો ખર્ચો હું કરું? પાણી તો એ અમૃત જેવું પાણી છે. ભગવાને કહ્યું કોઈ માણસને મોકલો ને પાણીની જારી ભરી આવે. જાંબાજી મહારાજનો એક સેવક ગયો, દોડતો દોડતો જળની જારી તળાવમાંથી ભરી લાવ્યો. બધાએ પાણી ચાખ્યું છે, પણ પાણી તો એવું એવું ભયંકર સ્વાદ વિનાનું,
કડવું નહીં, તુરું નહીં, ઝેરીલું પાણી હોય, ઈર્ષાની અંદર વાસ આવે, આવું પાણી જેટલા જેટલા એ ચાખ્યું બધા થૂ કરવા માટે. જાંબાજી મહારાજને રોષ ચડ્યો કે રામદેવ કઈ કરામત જાણે છે અને મારા તળાવનું પાણી એને કડવું કરી નાખ્યું, કડવું કરી નાખ્યું. એટલે ગુસ્સો બહુ કર્યો જાંબાજી મહારાજે, બહુ ગુસ્સો કર્યો, ક્રોધ કર્યો, પણ ભગવાનની આંખ સામે જોવાતું નથી. કારણ કે ભગવાનની આંખ તો કાયમને માટે જીવ માત્રનું ભલું કરતી આવી આંખ હતી. જાંબાજી મહારાજની આંખ ઈર્ષાની અગનવાળી હતી. ભગવાન એની આંખ સામે જાંબાજી જોઈ શકતા નથી, એટલું જોઈ જાય. ભગવાન તો તુરંત એ સમારંભનો વિધિ પૂરો કર્યો અને રણુજાનગર આવ્યા. ભાઈઓ બહેનો માતાઓ, રામદેવજીની એક વિશિષ્ટ પદ્ધતિ શું છે, આપણને ભગવાન શું સંદેશાઓ આપે છે એ વાત ઉપર જરા ધ્યાન દો. ભગવાન રણુજાનગર આવ્યા, આખા નગરની એક સભા બોલાવી. આખા નગરના નગરવાસીઓ, ભાઈઓ બહેનો, વડીલો બધા આવ્યા. ભગવાન સભામાં બોલ્યા, એ નગરવાસીઓ, આપણને વિશ્વકર્માએ અદ્ભુત નગર આપ્યું, આપણને લખમાજીએ પર્યાવરણ, આવી રૂડી વનસ્પતિની સુગંધો અને હરી હરી લીલી હરિયાળી છાયા, પણ આપણી પાસે પાણીનો જથ્થો નથી. બધા નગરવાસીઓ કહે, કહો મહારાજ, શું કહેવા માંગો છો તે કહો. રામદેવજી બાપાએ કીધું કે ભાઈ, બીજું તો કશું નહીં, પણ આપણે બધા ભેળા થઈ એક સુંદર સરોવરનું નિર્માણ કરીએ. ભાઈઓ, આવતા હવે પછીના સમયમાં જેમ નાનકડા નાનકડા ચેક ડેમની યોજનાઓ નીકળી, એમ દક્ષિણ ગુજરાતમાં તમે જાઓ, દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, વલસાડ, બારડોલી, આ બાજુના ગામડાઓ, કોઈ પણ ગામમાં જાઓ, ગામ ભલે નાનકડું હોય પણ ગામને પાદર એક સરોવર જેવું હોય ને હોય. આવી યોજના ભગવાન રામદેવજી રણુજાનગરમાં 600 વર્ષ પહેલા આવી યોજના તૈયાર કરી કે નાનકડું સરોવર જોઈએ છે અને વળી જાત મહેનતે, મજૂરોથી નહીં, યંત્રોથી નહીં, આપણી જાત મહેનતે. બધા તો રાજી થયા નગરવાસીઓ. મહારાજ, સરોવર ક્યાં બનાવવું છે એનું સ્થળ બતાવો અને કામ ક્યારે ચાલુ કરવું છે એનો સમય બતાવો. ભગવાન તો બહુ રાજી થયા, ખૂબ રાજી થયા. જ્યાં સરોવર બનાવવાનું છે ત્યાં આવા તંબુ લગાડ્યા. એ તંબુમાં ઘરડા માણસો અને નાના બાળકો સચવાઈ રહે આવી વ્યવસ્થા કરી. બાળકોને ઘરડા માણસો સાચવે, ઘરડા માણસોને બાળકો સાચવે. એને નાસ્તા, એને દૂધ, એની જે જરૂરિયાત હતી બધી ગોઠવી આપી. યુવાન ભાઈઓ, દીકરા દીકરીઓ, યુવાન દંપતીઓ બધા મંડ્યા સરોવરનું નિર્માણ કરવા. ભગવાન બધાની વચ્ચે ઘૂમે છે.
કોઈને થાક નહીં, ઊંઘ નહીં, આળસ નહીં, પ્રમાદ નહીં. બધા એટલા ભાવથી કામ કરે છે. જોત જોતામાં એવડું મોટું વિશાળ સરોવર નિર્માણ થયું. ભગવાને વિચાર કર્યો કે જાંબાજી મહારાજનો મોતિયો તો ઉતાર્યો છે, હાલ નેત્રમણી બેસાડી દઉં. એટલે એને જાંબાજી મહારાજને નિમંત્રણ આપ્યું કે અમે એક નાનકડું સરોવર બનાવ્યું છે અને સરોવરનું ઉદ્ઘાટન કરવા તમારે આવવાનું છે. જાંબાજી મહારાજ તો નિમંત્રણ મળ્યું એટલે ખૂબ રાજી થયા. શું કામ? કે હવે હું જોઈ લઉં મારા તળાવનું પાણી. રામદેવ, તમે કડવું કર્યું ને, હવે તમારા સરોવરને હું જોઈ લઉં. આવી રીસ કરીને આવ્યા. રીસો ભગવાને તો સન્માન આપ્યું, આસન આપ્યું, આદર કર્યો અને ધીરેથી ભગવાન બોલ્યા, અમે બધા નગરવાસીઓ ભેળા થઈને આ સરોવર નિર્માણ કર્યું છે. જાંબાજી મહારાજ કે સરોવર તો સારું છે, મહેનત પણ સારી છે, કિંતુ આ સરોવરમાં પાણી જાજો સમય રહેશે નહીં. ચોમાસાનું 4 મહિનાનું પાણી આ સરોવરમાં રહેશે. 8 મહિના આ સરોવર સૂકું રહેશે. ભગવાને જાંબાજી મહારાજનો રોષ હતો ને, રોષ પી ગયા મોટી બેન. રોષ જો ભગવાન પી ગયા હોય, સગી માસીના દીકરાની 99 ગાળો કૃષ્ણ ભગવાને સાંભળી લીધી હોય તો કોઈક ટાઈમે આપણા ઘરમાં ઓચિતાનો ક્યાંકથી રોષ આવે તો એ રોષને પી જવાનો, એ રોષને ભૂલી જવાનો. અરે તમે ન પી શકો તો, તમારાથી ન પી શકાય તો તમારે એટલું કરવાનું કે ઓલું રામ મઢી વાળો બાવો કેતો તો ને, એટલે જાતો કરું છું, જાને તારા જવું કોણ થાય. આમ કરી અડિયો દડિયો મારી ઉપર નાખીને ઈ રોષને પી જાવો. 24 કલાક પછી જેને રોષ કર્યો તો ને એને પસ્તાવો થાય છે. આવી ચાવીઓથી આવા નાના તાળા ખોલી લેવા. એને કઈ મોટું રૂપ ન અપાય. બીજેથી છાપામાં આવે કે ફલાણા સાસુમાં અને ફલાણા વહુરાણી ફલાણા આવા કારણમાં બાજ્યા. એવું ન હાલે, એવું ન કરાય. રામદેવજી મહારાજની, આપણા ઠાકરની, આપણા ઈષ્ટદેવની આપણે આ કથા સાંભળીએ છીએ. એમાં ભગવાનના ભાગમાં આવું તો આપણા ભાગમાં તો આવે જ ને, આવે. ભગવાનના ભાગમાં આવું આવે. ચાલો, ભગવાન પોતાના અંગૂઠામાંથી જે નીકળ્યા છે, બ્રહ્માજીના કમંડળમાં, શિવજીની જટામાં, દિલીપ રાજાથી ભગીરથ રાજા સુધીના પુરુષાર્થ કરી અને જે ગંગાજી સ્વર્ગમાંથી હિમાચલમાં પધાર્યા છે, આવા ગંગાજીને ભગવાન રામદેવજી મહારાજે આહ્વાન કર્યું, હે ગંગે,
60,000 સગર રાજાના સગર પુત્રોનો ઉદ્ધાર કરવા સ્વર્ગથી મૃત્યુલોકમાં આવ્યા, તો અમારી મરુભૂમિમાં આવો ને ગંગે. હા, ભગવાને હાથમાં ભાલો હતો. પૃથ્વી દેવીને કીધું, હે પૃથ્વી દેવી, ગંગાજીને આવવા થોડી જગ્યા આપો. અને એની જ ઘડીએ એ જમીનમાંથી સફેદ સફેદ દૂધની ધારાઓ પ્રગટી. સફેદ સફેદ દૂધની ધારાઓ. જાંબાજી મહારાજ તો લાકડી પડે એમ પગમાં પડ્યા. બોલીએ ગંગા મૈયા પ્રસન્ન રહો. ભગવાને વચન આપ્યું કે ભવિષ્યમાં અહીં એક મોટી પરચા વાવડી બનશે. લાખો માણસો એનો મહેરામણ દર્શને આવશે, અને કોઈ શ્રદ્ધાથી આ વાવડીમાં સ્નાન કરશે એને એના મનવાંછિત ફળ મળશે. આવું વચન ભગવાને આપ્યું. જાંબાજી મહારાજ શરમના માર્યા માફી માગી કાલાવાલા કરે છે. રડતા રડતા રામા સરોવરનું જલ ભર્યું, પરચા વાવડીનું જલ ભર્યું. પોતાના જાંબાસર નગરમાં તળાવમાં જળ પધરાવ્યું. બધું તળાવ અમૃત જેવું મીઠું મીઠું બન્યું છે. પછી જાંબાજી મહારાજે રામદેવજી મહારાજને પોતાના નગરમાં પ્રવેશ કરાવ્યો છે. બધા નગરવાસીઓ રામદેવજીના વિચારોથી બહુ પ્રભાવિત થયા છે. એક દિવસ રામદેવજી મહારાજ, માસીના દીકરા હરભુજી અને બ્રહ્મદેવજી મહારાજ ત્રણેય ચોપાટના દાવ રમે છે. ચોપાટનો દાવ આ કોઈ જુગારનો દાવ નથી સજનો. જવાબદાર માણસોએ પોતાની જવાબદારી કેવી ઝીણવટથી નિભાવવી જોઈએ, કેવી સાવધાનીથી, કેવી એકાગ્રતાથી નિર્ણય લેવા જોઈએ. આ માટે ત્રણેય ભાઈઓ ચોપાટના દાવ રમે છે. એમાં રમતા રમતા ભગવાને ડાબા હાથમાં પાસા લઈને ઢાળ્યા, જમણો હાથ લંબાવ્યો. એ હાથ એટલો બધો દૂર ગયો, દૂર ગયો, દૂર ગયો, દૂર 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 દૂર. એટલે વિરમદેવજી મહારાજ મોટા ભાઈ હતા, એને નવાઈ ન લાગી કે ભગવાન તો આવી લીલા કર્યા કરે છે, હું એનો સાક્ષી છું. બળરામજી એના સાક્ષી છે. રામા અવતારમાં લક્ષ્મણજી એના સાક્ષી છે. એમ બ્રહ્મદેવજી મહારાજ એના સાક્ષી છે. થોડી વારમાં હાથ પાછું આવ્યો. એટલે હરભુજી મહારાજે ભગવાનને પૂછ્યું, પ્રભુ ભાઈ માસીના દીકરા થાય એટલે ભાઈ, હાથ એટલો બધો લાંબો કર્યો એટલે પ્રભુ આ હાથને ક્યાં મોકલ્યો હતો? ભગવાને કહ્યું કે સમંદરમાં મારો એક વેપારી એવડી મુસીબતમાં અટવાયો, એનું વાણ ડૂબતું હતું, એને મને પોકાર પાડ્યો, એટલે એ વાણને દરિયાને કિનારે પહોંચાડ્યું. હરભુજીને નવાઈ લાગી, અરે ક્યાં રણ અને ક્યાં સમંદર, એટલે બધે હાથ નો જાય. ભગવાન સાચું કહો ને, આ હાથ ક્યાં મોકલ્યો હતો? અને હાથેથી કઈ વાણ કિનારે પહોંચે, સાચું કહો ને. ભગવાને કહ્યું, ભાઈ મારા કોટની બાઈ ભીની થઈ ગઈ છે, એને તમારી જીભ લગાડો, ખારું લાગે તો માનજો કે દરિયા સુધી મારો હાથ ગયો હશે. જોજો બરાબર ભેળું રહેવું,
અને ભરોસો નહીં. આય આય બેડું રહેવું ને ભરોસો નહીં. ધ્યાન અદ્રશ્યનું ધરશે, બેડું રહેવું. આય આય રાત ને દી ભેડા રહે છે, પણ તોય એકબીજાનો ભરોસો નથી. કોણ કોણ રાત દિવસ ભેડા રહે છે? અરે આ શરીર અને આ શ્વાસ એ રાતની ભેડા રહે છે, તો એ ખબર નહીં શરીર ક્યારે દગો દઈ દે છે, ખબર નથી રહેતી. જો આ બે ભેડા રહે છે, શરીર અને શ્વાસ ભેડા રહે, પણ એકબીજાનો ભરોસો નહીં. શ્વાસને ભરોસો નહીં કે શરીર મને સાથ આપશે, શરીરને ભરોસો નહીં કે શ્વાસ મને સાથ આપશે. મારો સાથ નહીં મૂકે, આવો એકબીજાને ભરોસો નહીં. ભેડું રહેવું ભરોસો નહીં. ઘટના ઘટી ગઈ. અરબુજીને જરૂર નહોતી, તોય કોટની બાઈને જીભ લગાડી. ખારું લાગ્યું, ખાતરી થઈ, હાથ દરિયા કિનારા સુધી પહોંચ્યો છે. હવે ભગવાનના પગ પકડ્યા. ભગવાન તમે સાચું બોલો, તમે કોણ છો? કહો કહો રામદેવ, તમે કોણ છો? કહો. અમારી ભેળા રહો છો, અમને આનંદ કરાવો છો, પરંતુ ભગવાન તમે ઓળખાતા નથી, તમે કોણ છો? રામદેવજી મહારાજ કહે છે, ભાઈ આ તમારા કોટની બાઈને તમારી જીભ લગાડી એટલે તમને ખબર પડી કે મારો હાથ સમંદર સુધી ગયો. જીભ લગાડ્યા પછી ભાવ જાગ્યો. મારા બોલવા ઉપર તો ભાવ ન જાગ્યો ને. મારું બોલવું તો તમે પકડી શીખ્યા નહીં ને. મારું કહેવું તમારા હૃદયમાં ઉતર્યું નહીં ને. આ તો કોટની બાઈને જીભ લગાડી, ખાતરી કરી. પણ હવે જો તમને તમારો પોતાનો ભાવ જાગે, ત્યારે હું મારા દેશમાં લઈ જઈશ. હું ક્યાંનો છું એ ઘર બતાવીશ. પણ તમને પોતાનો ભાવ જાગે ત્યારે. આવું વચન રામદેવજી મહારાજે પોતાના માસીના દીકરા હરબુજીભાઈને આપ્યું.